નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। સુરતમાં પરિણીતાએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે। સુરતમાં 3 મહિના પહેલા પ્રેમ લગ્ન કરનાર 24 વર્ષીય પરિણીતાએ વેલેન્ટાઇનના દિવસે ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવતા એરાટી મચી ગઈ છે। 3 મહિના પહેલા ભાગીને પ્રેમ લગ્ન કરનાર દીકરીથી માતા પિતા નારાજ હતા। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જેના કારણે પરિણીતાએ આપઘાત કર્યો હોવાની શક્યતાઓ છે। આ અંગેની માહિતી અનુસાર મૂળ બિહારના અને સુરતના મોરા ગામ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં 22 વર્ષીય સુનિલ શાહ પરિવાર સાથે રહેતો હતો। સુનિલ L&T કંપનીમાં હેલ્પર તરીકે કામ કરે છે। વતનમાં જ રહેતી 24 વર્ષીય વિજાતી કુમારી સાથે તેને 1.5 વર્ષ પહેલા આંખ મળી ગઈ હતી। 3 મહિના પહેલા વિજાતી અને સુનિલ વતનથી ભાગીને પ્રેમ લગ્ન કરીને સુરત આવી ગયા હતા। તેમજ વિજાતીના માતા પિતા સહિતનો પરિવાર આ પ્રેમ લગ્નથી નારાજ હતો। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો સુનિલને કંઈક અજગતું થયું હોવાના અણસારા આવતા દરવાજો તોડીને અંદર પ્રવેશ કરતા વિજાતી પંખા સાથે ફાંસો ખાઈને લટકતી હાલતમાં મળી આવી હતી। પત્નીને લટકતી જોઈને સુનિલે આઘાતમાં સરી પડ્યો હતો। ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।